મજદૂર સંઘ દ્વારા મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું. વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ દ્વારા મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જે વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ કાર્યાલય દિનેશ મિલની સામે અકોટા સ્ટેશન રોડ, વડોદરા ખાતે રાખેલ છે. આ બેઠકમાં વડોદરા વિભાગના તમામ કેટેગરીના લગભગ 800થી વધુ રેલવે કર્મચારીઓ ભાગ થયા હતા. આ મીટિંગમાં અનેક વાતોની ચર્ચા કરવામાં આવી હતી. આ મીટિંગમાં સભાને શ્રી આરજી કાબર, મહામંત્રી WRMS શ્રી શરીફ ખાન પઠાણ, પ્રમુખ WRMS શ્રી તપન ચૌધરી, મંડળ મંત્રી WRMS વડોદરા દ્વારા અમારા પ્રિય નેતા ડોક્ટર M રાઘવૈયા, મહામંત્રી નેશનલ ફેડરેશન ઓફ ઇન્ડિયન રેલવેમેન અને 34 લાખ કેન્દ્રીય કર્મચારીઓના સ્ટાફ સાઇડ લીડર જોઈન્ટ કન્સલ્ટેટિવ મશીનરીની છેલ્લા 67 વર્ષમાં પ્રાપ્ત કરેલ સિદ્ધિઓ પર પ્રકાશ કેન્દ્રિત કરશે. તારીખ 4, 5 અને 6 ડિસેમ્બર 2024ના રોજ પશ્ચિમ રેલવેના 6 વિભાગ એટલે કે મુંબઈ, વડોદરા, અમદાવાદ, રાજકોટ, રતલામ અને ભાવનગર સહિત સમગ્ર ભારતીય રેલવેમાં સિક્રેટ બેલેટ ચૂંટણી હાથ ધરવામાં આવશે. ઉપરોક્ત મહાનુભાવો દ્વારા રાષ્ટ્રીય સ્તરે એટલે કે રેલવે મંત્રાલય અને નાણાં મંત્રાલયની સાથે બેઠક દરમિયાન પડતર માંગણીઓ અંગેની વિગતો પણ આપવામાં આવશે. बड़ौदा में मेरे 2 दिन का प्रोग्राम है. आज पूरा दिन मैं बड़ौदा में अलग अलग जगह पे मीटिंग करूंगा. कल गोधरा में करूंगा, शाम को आनंद में मीटिंग करूंगा. ये इलेक्शन रिलेटेड मीटिंग है. हमारा जो यूनियन की मान्यता का चुनाव होता है, यूनियन ये रिकग्नाइजेशन का यूनियन का चुनाव हर 5 साल में होता है. कुछ कारणवश 2018 में चुनाव नहीं हुआ, बाद में कोरोना की वजह से डिले हुआ और अभी फाइनली ये 2024 4 दिसंबर को होना है. इस चुनाव में 7 यूनियन भाग ले रही है और उसमें से वेस्टर्न रेलवे मजदूर संघ एक यूनियन है, जिनका निशान गुलाब का फूल. हम पिछले चुनाव में नंबर 1 रहे थे और हमारा जो काम करने का तरीका और कर्मचारियों का जो प्रेम है WRMS के लीडरशिप के प्रति, WRMS के कार्यों के प्रति जो कर्मचारी का विश्वास है, उसे मुझे ऐसा लगता है कि इस बार भी हम इस चुनाव में नंबर 1 आएंगे. हमने जो काम किए हैं पिछले 11 साल में, वो बहुत बड़े बड़े काम किए हैं. वो काम कर्मचारी भूले नहीं है, चाहे उनकी इंटर रेलवे ट्रांसफर का मुद्दा हो, चाहे वैकेंसी भरने का मुद्दा हो, चाहे उसका प्रमोशन का मुद्दा हो, चाहे NPS की लड़ाई हो. हर मुद्दे पे हमने कर्मचारी के पक्ष में उनके साथ खड़ा रह के हमने लड़ाई लड़ी है. तो मुझे पूरा विश्वास है कि इसका फल हमको कर्मचारी सिलेक्शन में जरूर देंगे. हमें 12, 13, 14 तारीखे હું અને મારા સાથી ભાઈ કાબરજી ઉજ્જૈન ગયા. ઉજ્જૈન મહાકાલજીના દર્શન કરીને પછી ઉજ્જૈનમાં મીટિંગ મોટી કરી. ઇન્દોર ગયા, ઇન્દોરમાં મોટી મીટિંગ પ્રેસ એડ્રેસ કર્યું. રતલામ આવ્યા, રતલામ ડીઝલ શેડ પર કમસે કમ 300-400 એમ્પ્લોયની મીટિંગ સભા એડ્રેસ કરી. WRMS ઓફિસ રતલામમાં પ્રેસ કોન્ફરન્સ એડ્રેસ કરી ભાઈ કાબર અને મેં. અને ગઈકાલે દાહોદ હતા, દાહોદમાં મોટી મીટિંગ. દાહોદ વર્કશોપના ગેટ પર એમાં ભારી સંખ્યામાં કર્મચારી ઉપસ્થિત હતા. હું કહેવાય એ આજે અહીંયા સભા કરી, એમાં બહુ મોટી સંખ્યામાં કર્મચારી છે. કાલે અમે ગોધરા અને આણંદ જઈશું. એટલે આ કેમ્પેન સિક્રેટ બેલેટ ઇલેક્શનનું, તપન સિક્રેટ બેલેટ ઇલેક્શન જે 4, 5, 6 તારીખે થવાનું છે ભારત વર્ષમાં પૂરી ભારતીય રેલો પર, એના ભાગરૂપે અમે વેસ્ટર્ન રેલવેમાં સાથી કાબરજી અને અમારી પૂરી ટીમ, ડિવિઝનની ટીમ, સેન્ટ્રલ ઓફિસર, અમે કર્મચારીની વચ્ચે જઈ રહ્યા છીએ. અમે એ વાતની પ્રતીતિ થઈ કે જ્યાં જ્યાં અમે ગયા ત્યાં ભારી સંખ્યામાં કર્મચારીનો જુવાળ, હું એક્ઝેગરેશન નથી કરતો, કર્મચારી ભારી સંખ્યામાં વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ
આની સાથે એમની રીતિ, અમને કામ કરવાની, અમારી જે ક્લીન છબી છે એને લઈને કર્મચારીઓ ભારી સંખ્યામાં અમારી મિટિંગોમાં આવ્યા છે. આજે બી આપણે જોયું કે ભારી સંખ્યામાં કર્મચારી અહીંયા ઉપસ્થિત છે. એટલે લોકોનું હું કંઈ કહેવા નથી માંગતો બીજા લોકોનું, પણ એમની જે છબી અને અમારી જે છબી છે, ક્લીન છબી છે. ડોક્ટર રાઘવૈયાજીની છબીને કોઈ ચેલેન્જ નહીં કરી શકે, અમારી કોઈ છબીને કોઈ ચેલેન્જ નહીં, કોઈ ડાઘ નથી, કોઈ જાતનું કોઈ ગડબડ નહીં. એટલે લોકોનો જે અને અમે જે કામ કર્યા છે એને લઈને કર્મચારી આજે એમને વિશ્વાસ છે કે આ કામ જે કામ પેન્ડિંગ પડ્યા છે, લોકો આજે BRMS, MPRKP મેદાનમાં ઉતરી ગઈ, કઈ કામ નથી કર્યું. બીજી યુનિયન જે છે એના નેતાઓની છબી હરડાયેલી છે. તો મિત્રો આપના સહયોગથી ઇલેક્શન આવવાનું છે. ઇલેક્શન 4, 5, 6 છે આ ડિસેમ્બરે. ડિસેમ્બર 4, 5, 6 છે. પૂરી ભારતીય રેલો પર 13 લાખ ને કઈ 50,000 કે એવા કર્મચારી વોટિંગ કરશે સિક્રેટ બેલેટમાં. અને એમની સાથે જે રહ્યા છે અને વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ NFIR બધા ઝોનમાં NFIR નો બોલબાલા છે. કેમ કે રાઘવૈયાજી જે પ્રમાણે કામ કરી રહ્યા છે એમને કર્મચારીઓનો પૂરો સહયોગ છે. અમે જે કામ કરી રહ્યા છે અમને કર્મચારીનો પૂરો સહયોગ છે. અમારી જે મહિલા ટીમ છે બેન આનંદીબેનના અગવાઈમાં